તમે કાંઈ પણ કરો, લોકોને કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ તો રહેવાનો જ છે, લોકોને વાંધો થવાનો જ છે. અગર તમે જાડા થઈ જશો, અગર વજન વધી જાય છે તો લોકો કહેશે ખા કરે છે, બોડી પર ધ્યાન નથી આપતો, ફિઝિકલ એક્ટિવિટી નથી કરતો. તમે પતલા થઈ જશો તો લોકો કહેશે બીમાર છે, કાંઈ વાંધો છે. યુ ડ્રેસ વેલ, સારા કપડાં પહેરીને રેડી થાવ છો તો લોકો કહેશે શો ઓફ કરે છે. અને એટ ધ સેમ ટાઈમ અગર તમે નોર્મલ કપડાં પહેરો છો, એકદમ બરાબર રેડી નથી રહેતા તો લોકો કહેશે ગરીબ છે, આની પાસે પૈસા નથી, બતાવવા માટે કંઈ છે. તમારા મનમાં જે છે અગર એ તમે બોલી નાખો તો લોકો કહેશે આ રૂડ છે, ઉદ્ધતાઈ વાળો સ્વભાવ છે. અને અગર તમે શાંત રહો છો, કાંઈ બોલતા નથી તો લોકો કહેશે નમાલો છો. અગર તમે સક્સેસફુલ છો તો લોકોને એમ થશે કે એરોગન્ટ છે, આને હવા આવી ગઈ છે, આને પાવર આવી ગયો છે. લોકોને યુઝ્યુઅલી એવું થતું હોય છે. પણ અગર તમે મહેનત કરો છો, સ્ટ્રગલ કરો છો, હજી સક્સેસફુલ નથી થયા તો લોકો કહેશે આને બરાબર કંઈ આવડતું નથી, મહેનત બરાબર કરતો નથી, હજી સ્ટ્રગલ કરે છે. અગર તમે પ્રામાણિક છો તો લોકો કહેશે કે આ ભોળો છે, ઓછી ખબર પડે છે. અગર તમે સ્માર્ટ છો તો લોકો કહેશે લુચ્ચો છે, ચાલાક છે. એટલે નો મેટર વોટ યુ ડુ, તમે કાંઈ પણ કરો, લોકોને કાંઈક તો પ્રોબ્લેમ થવાનો જ છે. એ લોકોને તમારા વિશે જે વિચારવું છે એ વિચારશે જ, અને તમારા વિશે જે બોલવું છે એ બોલશે જ. એટલા માટે લોકો શું વિચારે છે એ વિચારીને નહીં, પણ તમને શું ગમે છે, તમને કઈ વસ્તુ આનંદ આપે છે, કઈ વસ્તુ સેન્સ ઓફ સેટિસ્ફેક્શન આપે છે, એ વસ્તુ કરો. લોકોનું નહીં વિચારો, તમને શું જોઈએ છે, તમને શું આનંદ આપે છે એ વિચારો.